ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પંચાલ 3 રસ્તા વાહન ચેકિંગ દરમિયાન કેબલ વાયર ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા। ઈસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HR ડામોર સાહેબ નાઓએ જરૂરી માર્ગદર્શનની સૂચનાથી પોલીસ સ્ટાફના માણસો સાથે ઈસરી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। તે કાબે પંચાલ 3 રસ્તા વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક ઇસમ નામે રમેશભાઈ ઉર્ફે લાલુભાઈ સાચાભાઈ તબિયાડ उमर वर्ष 30 રહેઠાણ તબિયાડ ફળી પંચાલ તાલુકા મેઘરજ જિલ્લા અરવલ્લીના એક પ્લાસ્ટિકની થેલીમાં કેબલ વાયર વેચાણ કરવા માટે જતો હોય તે મુજબની બાતમી મળતા પંચાલ 3 રસ્તા મુકામેથી કોર્ડન કરી ઝડપી પાડવામાં આવેલ છે। સાથે કેબલ ચોરી કરનાર જયંતિભાઈ જીવાભાઈ તાબિયાડ ઉમર વર્ષ 25, નિખિલભાઈ કમજીભાઈ તાબિયાડ ઉમર વર્ષ 19 બંને તબિયાડ ફળી પંચાલ તાલુકા મેઘરજ જિલ્લા અરવલ્લીના સાથે મળીને ચોરી કરેલ હોય જે ગુનાના આરોપીઓને પકડી પાડવામાં ઈસરી પોલીસને સફળતા મળેલ છે। પકડાયેલા આરોપીમાં રમેશભાઈ ઉર્ફે બાલુભાઈ સાજાભાઈ તબિયાડ, જયંતિભાઈ જીવાભાઈ તબિયાડ, નિખિલભાઈ કામજીભાઈ તબિયાડ અને તબિયાડ ફળી પંચાલ તાલુકા મેઘરજ જિલ્લા અરવલ્લી। ન્યૂઝ 7 ઇન્ડિયા, ગજેન્દ્રસિંહ ઝાલા, અરવલ્લી।